તો આપણે લોકો બહુ બધી અલગ અલગ મીઠાઈઓ તો બનાવતા જ હોય, પણ કેરીની સિઝનની અંદર કેરીની કંઈક ને કંઈક રિલેટ કરીને મીઠાઈ બનાવીએ ને તો એ ખાવાની મજા જ અલગ છે. તો અહીંયા આપણે 1 લીટર જેટલું દૂધ લઈ લીધું, થોડું ફૂલ ફેટ જેવું દૂધ હોય એવું જ લેવાનું, અને સેજ એવું ગરમ થવા દઈશું. અને દૂધ એકદમ સરસ ગરમ થાય એટલે પછી તેમાં કેરીનો પલ્પ એડ કરી દઈશું. તો અહીંયા એક મોટા બાઉલ જેટલો આપણે પલ્પ એડ કરી દીધો. હજી તો એકદમ સરસ એવી કેરી આવી રહી છે ને, તો એ સિઝન જાય ને એ પહેલાં તો આપણે આ મીઠાઈ તો ચોક્કસથી બનાવી જ લઈએ. અને એકદમ મીઠી એવી કેરીનો પલ્પ એડ કર્યો છે, તો એનાથી તો કંઈ દૂધ આપણું ફાટવાનું નથી, એટલે કે એનાથી પનીર તૈયાર નહીં થાય. તો એટલા માટે થોડો એવો લીંબુનો રસ એડ કરી દીધો. તો બસ આ રીતે કલાકંદ જ્યારે બનાવીએ ને તો પનીરનો જ ભાગ રહે ને પછી આપણે તેમાં ખાંડ એડ કરી દઈશું. તો 1/3 કપ જેટલી ખાંડ, અને એકદમ સરસ એવો કલર આવે એટલા માટે થોડું એવું કેસર એડ કરી દીધું. અને આ રીતે એકદમ થીક થઈ જાય અને પછી ગેસ બંધ કરીને સેજ એવો એલચીનો પાવડર એડ કરી દઈશ. તો અહીંયા હવે આપણે તેને સ્પ્રેડ કરી દઈએ એક ડીશની અંદર. હવે આ તો આપણે એકદમ પ્રોપર રીતે કલાકંદ બનાવ્યો, પણ જો ઇન્સ્ટન્ટ તૈયાર કરવો હોય ને તો પનીરમાં જ સીધો મેંગોનો પલ્પ અને સેજ એવું ગરમ થાય પછી તેમાં ખાંડ અને એલચી એડ કરી દેજો. તો આ રીતે એકદમ ઇન્સ્ટન્ટ એવી મીઠાઈ તૈયાર કરી શકશો. અને જો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો.